આપણા શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ ઠાકોરજીમાં મન લગાવવાની જે પ્રમાણેની પદ્ધતિ બતાવી ને પ્રિયજનો, હું નથી માનતો આ જગતમાં એવા કોઈ પણ આચાર્ય થયા હશે કે કોઈ પણ સાધુ સંત થયા હશે, કોઈ પણ એવા પાદરી થયા હશે કે જેને એટલી સરળતાથી ઠાકોરજીમાં મન લગાવવાની વાત કરી હોય. તમે એવા ઘણા જોયા હશે કે જે કહેતા હોય કે ભાઈ જપમાં અને ધ્યાનમાં અને તપમાં અમારું મન લાગતું નથી. પણ તમારામાંથી કોણે એવા વ્યક્તિ જોયા કે જે કહે કે નંદ મહોત્સવમાં અમારું મન લાગતું નથી? એવા કોઈ જોયા ખરા? તમે ક્યારે એવા વ્યક્તિ ન જોયા હોય કે જે એમ કહે કે ભાઈ મને રાસ ગરબામાં મારું મન લાગતું નથી? એવા જોયા ખરા તમે લોકો? એવો કોઈ ન દેખાય તમને કે જે કહે કે હોડીના રસિયાઓમાં આજ બિરજ મેં હોરી રે રસિયા આ ગવાતા હોય અને કોણા પગ જમીન પર સ્થિર રહે? એ મુશ્કેલ વાત છે. નંદ ઘેરા નંદ ભયો, ખાલી એક લાઈન ગવાય અને કોણ એવો વૈષ્ણવ છે કે જે સ્થાનો માનો બેસી શકે છે? એટલે આપણામાં જો મન લગાવવું નથી પડતું, મન લાગી જાય છે. અને એટલા માટે સૌથી સરળ કોઈ માર્ગ હોય પ્રિયજનો તો આપણો પુષ્ટિ માર્ગ છે. અને એટલા માટે કહેવાયું ને કે વૈષ્ણવ જનતો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર, નિત્ય લીલા નિત્ય ઉત્સવ નિરખવા નંદલાલ. આપણા વૈષ્ણવ કોઈ ભગવાન પાસે જઈને મુક્તિ નથી માંગતા. મુક્તિ એટલે શું? ઠાકોરજીમાં ભળી જવું, ઠાકોરજીમાં મિક્સ થઈ જવું. હવે આપ બધા જ મને ઉત્તર આપો, પેંડા બની જવામાં વધારે મજા છે કે પેંડા ખાવામાં વધારે આનંદ છે? કહો. પેંડા બની જવા કરતા પેંડા ખાવામાં વધારે મજા રહેલી છે. એ મુક્તિ એટલે કે પેંડા બની જવું અને ભક્તિ એટલે કે પેંડા ખાવા. એટલા માટે પ્રિયજનો આપણો પશ્ચિમ માર્ગ તો નિત્ય ઉત્સવનો માર્ગ છે, નિત્ય આનંદનો માર્ગ છે. અને એટલા જ માટે આપણા ભગવદીઓ બીજા સંપ્રદાયના લોકો ઠાકોરજી પાસે મુક્તિ માંગે કે અમને આ જન્મ મરણના ચક્કરથી અમને દૂર કરો અને આપના ધામમાં અમને બોલાવી લો. વૈષ્ણવ શું માંગે? અહો બેધના તો પે અચરા પસાર માંગો, જન્મ જન્મ મોહી દીજીએ યાહી બ્રજ બસવો. આપણા વૈષ્ણવ તો વિધના પાસે, ભાગ્ય પાસે માંગે છે, અરે ભાગ્ય અમને તું મુક્તિ ના આપતો ભૂલથી પણ અમને તો તું વારંવાર મનુષ્ય દેહ આપ, જેનાથી અમે નંદરાયજીના ઘરની બાજુમાં રહીએ અને વારંવાર જ્યારે પણ અમારા કૃષ્ણ કિલકારીઓ મારતા હોય, જ્યારે પણ અમારા કૃષ્ણ હસતા હોય તો એની ધ્વનિ સંભળાય. એટલા માટે અમને બધાને મનુષ્ય જન્મ આપો. યહ માંગું ગોપી જન વલ્લભ, માનુષ જન્મ ઓર હરિ સેવા, બ્રજ વસવો દીજીએ મોહી સુલભ. આપણા ભગવદીઓ તો વિધના પાસે એ જ માંગે છે કે અમને અહીર કી જાત, અહીર બનાવજો આવતા જન્મમાં, સમીપ નંદ ઘર, એવું ઘર આપજો કે જે નંદરાયજીના ઘરની પાસે હોય. અને હેર હેર ઘનશ્યામ કો હસવો. અને જ્યારે જ્યારે અમારા પડોશી એટલે કૃષ્ણ હસતા હોય, કિલકારીઓ મારતા હોય તો અમને વારંવાર અમારા કાનોથી એ સંભળાય એવી કૃપા કરજો અમારા ઉપર. એટલા માટે પ્રિયજનો આપણો આ પુષ્ટિ ભક્તિ માર્ગ એવો એક માર્ગ છે કે જેમાં આવેલા પ્રત્યેક વૈષ્ણવને ગૌરવ હોવું જોઈએ કે હા ભાઈ અમે વૈષ્ણવ છીએ. કોઈ અકસ્માત નથી પ્રિયજનો કે આ બધા વૈષ્ણવ થયા છો. કહેતો હું છે ને કે જેવા તેવા હોય એ માર્ગમાં આવી શકતા નથી, અને જો તમે આવ્યા છો તો તમે જેવા તેવા નથી. આ માર્ગમાં તો એને જ આવવાનું મળે કે જેના ઉપર ઠાકોરજીની મહતી કૃપા હોય. એટલા માટે પ્રિયજનો ખૂબ પ્રસન્નતાનો વિષય છે. શ્રી ગુસાઈજી કોણ હતા? ગુસાઈજીના કયા કયા સ્વરૂપ? એક આચાર્ય સ્વરૂપ, એક પ્રભુ સ્વરૂપ અને એક ચંદ્રાવલીજી સ્વરૂપ. આ 3 સ્વરૂપોની ચર્ચા આપણે બધાએ મળીને પ્રિયજનો ગઈકાલે કરી હતી. અને આજે આપણે આપણી આ યાત્રાને આગળ વધારીશું. અને ગઈકાલે આપણે જોયું હતું કઈ રીતે જ્યારે શ્રી મહાપ્રભુજી ચરણાર્પણમાં બિરાજતા હતા અને એ જ સમયે એક બાબા, સાધુ બાબા વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ આપને પધરાવી ગયા અને આજ્ઞા થઈ છે, દમલાજીને આજ્ઞા કરી છે કે અરે દમલા, आज तो अपने वहाँ स्वामी और सेवक दोनों रूप से श्री विठ्ठलनाथ जी पधारे हैं. અને આજથી 500 વર્ષ પહેલા પ્રિયજનો જ્યારે શ્રી ગોપાલદાસજી આસારો બેઠકમાં બિરાજતા હતા ગુસાઈજીની સન્મુખ, અને ત્યારે આખા એવું કહેવાય છે કે ગોપાલદાસજીને પોતાની આંખોની સામે જે એ સમયે શ્રી ગુસાઈજી પ્રગટ થયા હતા એ આખું ચરણાટનું દૃશ્ય પોતાની આંખોની સામે પ્રગટ થયું હતું. અને પોતાના 3જા વલ્લભાખ્યાનમાં
એમણે આનું વર્ણન કરતા ખૂબ જ સુંદર એમાં ગાયન કર્યું છે. એવો આખું ત્રીજો વલ્લભાખ્યાન ગોપાલદાસજીએ ત્યાં ગાયું છે. અને એવા અદ્વિતીય આચાર્ય, અદ્ભુત આચાર્ય શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીનું ત્યાં પ્રાગટ્ય થયું છે પ્રિયજનો. અને જેમ મેં કહ્યું કે એવા એવા ઉપાયો આપે ઠાકુરજીમાં મન લગાવવા માટે આપણને બધાને આપ્યા કે એવા ઉપાયો ગુસાઈજીની પહેલા કોઈએ ન આપ્યા હોય. મારા તાજી અમને એક પ્રસંગ ઘણી વખત એક પ્રસંગ સંભળાવતા હતા કે આજથી લગભગ 50 વર્ષ પહેલા ચુનારમાં એ સમયના જે પણ યુવા વલ્લભકુલ બાળકો બિરાજતા હતા એ બધાની એક ગોષ્ઠી થઈ, એ બધાની એક સેમિનાર જેવી થઈ. અને સેમિનારમાં શું વિષય કે ઠાકુરજીમાં મન કઈ રીતે આપણે લગાવી શકીએ છીએ, એવા કયા સાધનો આપણે કરીએ કે જેમાં ઠાકુરજીમાં મન આપણું સહેલાઈથી લાગે, એ વિષય ઉપર આ સભામાં ચર્ચા ચાલતી હતી પ્રિયજનો. અને એમાં બધા વલ્લભકુલ પરિવાર પધાર્યા હતા અને બધા પોતપોતાનું મત આપતા હતા. કોઈ કહે કે ભાઈ આવું કરવાથી મન લાગે, કોઈ કહે ભાઈ આ ગ્રંથ વાંચો આનાથી મન લાગે, કોઈ કહે ભાઈ આ માળા કરો આનાથી મન લાગે. અને એટલામાં એવું કહેવાય છે કે જે વરિષ્ઠ આચાર્ય હતા એ સમયના વિદ્વાન આચાર્ય બનારસના સભામાં આપ પધાર્યા છો અને આપશ્રીએ બધા યુવા વલ્લભકુલને પૂછ્યું કે આ બધા મળીને કયા વિષય ઉપર ચિંતન કરો છો. आज्ञा करी के विनती करी से कृपया काका जी हम सब मिलकर ये बात को निष्कर्ष निकाल रहे हैं कि ठाकुर जी में मन कैसे लगे, ऐसे कौन से साधन हम सब मिलके करें कि जैसे हम सबन को मन ठाकुर जी में सरलता से लग जावे. तो आज आचार्य હતા એક હસ્યા પહેલા તો, અને એમણે એક બહુ જ અદ્ભુત જવાબ આપ્યો આ બધા વલ્લભકુલને. આજ્ઞા કરી છે કે અરે ભાઈ આટલા પ્રકારની સામગ્રી, આટલા પ્રકારના ભોગ, આટલા પ્રકારના વસ્ત્ર, આટલા પ્રકારના રાગ, જો આનાથી પણ ઠાકોરજીમાં મન નથી લાગવાનો તો શું ગુફાઓમાં ભરાઈને મન લાગવાનું છે? વસ્ત્રો આપણો માર્ગ તો પ્રિયજનો કહેવાય છે ને કે શોખીન લોકોનો માર્ગ છે. જેને વસ્ત્રનો શોખ હોય, પુષ્ય માર્ગમાં એટલા બધા વસ્ત્રોના પ્રકાર છે કે જામદાનીના વસ્ત્ર ને કારચોબાના વસ્ત્ર ને કીનખાબના વસ્ત્ર. જેને સામગ્રીઓનો શોખ હોય એવી એવી સામગ્રીઓ શ્રી ગુસાઈજીએ ધારીને પ્રગટ કરી છે. મુખવિલાસ હોય કે ચંદ્રબંટા હોય કે સૂર્યબંટા હોય કે ચંદ્રકલા હોય કે બાબર હોય કે ઘેવર હોય, તમારું વિષય, તમારા રુચિનો વિષય જે હોય એના દ્વારા તમે ઠાકુરજીમાં મન લગાવી શકો છો. મને જ કહો પ્રિયજનો, આનાથી સરળ અને ઇઝી માર્ગ તમને બીજે ક્યાં મળી શકે છે? તો એવા આપણા શ્રી ગુસાઈજી હતા કે જેમણે મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગના મૂળિયાઓ નાખ્યા, ફાઉન્ડેશન જે લે કરી એ શ્રી મહાપ્રભુજીએ કરી. અને જે આજે આપણને પુષ્ટિ માર્ગ દેખાય છે આપણી આંખોથી, કે મંદિરોમાં જાઓ તો જય બોલાતી હોય અને ત્યાં કીર્તનો ગવાતા હોય, કેસરી પીછવાઈ હોય ઉત્સવના દિવસે, તોરણ લાગેલા હોય, કીર્તન કરતા હોય, આ બધો જે પુષ્ટિ માર્ગ જે આજે આપણને દેખાય છે ને પ્રિયજનો, એ શ્રી ગુસાઈજીને આપણા બધા ઉપર દેવું છે. કારણ કે ગુસાઈ મહાપ્રભુજી તો કેવલ શ્રીનાથજીને મિશ્રી ભોગ ધરતા હતા અને ગુંજામાળા ધરાવતા હતા એવું કહેવાય છે. અમુક લોકોનો અલગ અલગ મત છે જો કે આમાં, પણ મહાપ્રભુજીના સમયમાં એવું ન હતું કે ફેંટાના શૃંગાર ને દુમાલાના શૃંગાર ને ખુલ્લે બંદકે વાગા અને ચાકદાર વાગા અને ઘેરદાર વાગા. એ સમયમાં ઠાકોરજીનો ક્રમ એટલો વિસ્તૃત ન હતો, પણ જે ક્રમ આપણને આજે દેખાય છે ઠાકોરજીનો, એ બધું દેન, સમસ્ત દેન આપણા બધા ઉપર શ્રી ગુસાઈજીનું છે. અને એટલા માટે ચરિત્રમાં પ્રવેશ કરીએ પ્રિયજનો. ગઈકાલે આપણે બધાએ જોયું કે કઈ રીતે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી પ્રગટ થયા અને ભૂતલ ઉપર પુષ્ટિ ભક્તિ માર્ગનો પ્રચાર કર્યું છે. અને કઈ રીતે ગુસાઈજીના 3 સ્વરૂપો, પ્રથમ સ્વરૂપ પ્રભુ રૂપ, એની બધા આપણે બધાએ ચર્ચા કરી કે ગુસાઈજીમાં અને શ્રીનાથજીમાં એક વૈષ્ણવને કદી પણ ભેદ બુદ્ધિ રાખવી નથી કે આ ગુસાઈજી અલગ ને મહાપ્રભુજી અલગ ને શ્રીનાથજી અલગ. જ્યારે એવો વિચાર મનમાં આવ્યો એક ક્ષણે આપણે ગયા. સૂર કહા કહે દ્વિવિધ આંધરો, બિના મૂલ કો ચેરો ભરોસો, દ્રઢે ન ચરણ ન કેરો ભરોસો. એટલે આપણે બધાને પણ ક્યારે પણ વસ્તુતઃ કૃષ્ણ એવ તે કશું ન સંદેહ. પ્રસંગ કહેતા ને પ્રિયજનો કે જ્યારે એ સમયના રાજા જહાપનાએ હિન્દુસ્તાન અકબર
અકબર એક દિવસ ગોકુળ આવ્યા, કારણ કે હવે બીરબલ મહાપ્રભુજીના સેવક હતા, એટલે બીરબલ અકબરને લઈને આવ્યા કે देखो महाराज आप एक बार गोकुल चलो और वहाँ आप हमारे ठाकुर जी और हमारे गुरु के दर्शन करो, इतना अद्भुत स्वरूप है, इतना अद्वितीय रूप है कि आप अचंभित रह जाओगे। અને એવું કહેવાય છે કે છુપા વેશથી અકબર અને બીરબલ બંને ગોકુળ પધાર્યા છે। જન્માષ્ટમીનો દિવસ હતો અને જ્યાં નંદ મહોત્સવનો નેક્સ્ટ ડે આવ્યો, નવમીનો દિવસ આવ્યો, ત્યારે શું થયું પ્રિયજનો કે નવમીના દિવસે આ બધાને ખબર છે ઠાકોરજીને પલ્લાનંદ મહોત્સવ થાય છે। પલ્લાનંદ મહોત્સવના દર્શન કરવા જ્યારે અકબર ગયા, પહેલા અમુક ક્ષણો દર્શન કર્યા, એમને એવું થાય છે ક્યારેક દર્શન એવા થતા હતા કે ગુસાઈજી ઝુલાવી રહ્યા છે અને નવનીત પ્રિયાજી ઝૂલી રહ્યા છે। ક્યારેક એવા દર્શન થાય, ઊંધા દર્શન થાય અકબરને, કોઈ વૈષ્ણવને નહીં, જહાં પણ આય હિન્દુસ્તાન, એક મુગલ, એક મુસલમાનને એવા દર્શન થાય છે કે ક્યારેક ગુસાઈજી પાલનામાં બિરાજે છે અને નવનીત પ્રિયાજી ઝુલાવી રહ્યા છે, અને ક્યારેક એવા દર્શન થાય કે ગુસાઈજી અને નવનીત પ્રિયાજી બંને ઝૂલે છે અને કોઈ બીજા ઝુલાવે છે। ત્રણ પ્રકારના દર્શન કે ક્યારેક ગુસાઈજી ઝુલાવે છે, નવનીત પ્રિયાજી ઝૂલે છે, ક્યારેક ગુસાઈજી બિરાજે છે અને લાલન ઝુલાવે છે, અને ક્યારેક આવા દર્શન કે બંને બિરાજે છે અને વૈષ્ણવ ઝુલાવે છે। અને એટલા બધા આનંદમાં, એટલા બધા અચંબિત રહી ગયા કે દંડવત કરી છે, વૈષ્ણવ ધર્મ સ્વીકાર કર્યું છે અને ગાયું છે કબહુક આપ સંગ મિલ ઝૂલે, કબહુક ઉતરી ઝુલાવે હો, और प्रिय नवनीत पालने झूले और श्री विठ्ठल नाथ झूले।